श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। बस होली ना 2 દિવસ 40 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી। એમાં હમણાં તો રોજ સાંજે રસિયાની જમઝટ। આપણે સવારે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીની સન્મુખ ગાઈએ, એમાં જે આનંદ આવે। આજે આપણો તૈયાર થયા હોઈએ અને આપણો ઘરવાળો એમ કે વાહ ગુલાબી કલર પહેર્યો બહુ સરસ લાગે છે, એ દિવસે આપણને એટલો આનંદ થાય। પછી આપણે બીજા કોઈની પડેલી નહીં, બીજા કોઈ શું અભિપ્રાય આપે છે। વી ઓનલી કન્સલ્ટ વિથ અવર રિલેટિવ્સ, માય હસબન્ડ। તો ઠાકોરજીને પણ જ્યારે આપણે ગાઈએ, આજે ઓલું ગાયું મેરું ખોઈ ગયું બાજુ રસી, તો આજ સવારે આપણે ગાયું મેરું ખોઈ ગયો બાજુ રસિયા હોરી में रसिया होरी में मैं बनवाऊ पूरे तोल को सुन नंद के फरजंद रसिया होरी में मेरो खोई गयो बाजू बंद रसिया होरी में। હવે હોળી ખેલતા બાજુ બંધ ખોવાઈ ગયો। હવે ખેલવા વાળા તો આટલી બધી સખીઓ હતી, આટલા બધા સખાઈ હતા, તો નંદ કે ફરજનને શું કામ કીધું, ઠાકોરજીને શું કામ કીધું? મૂળ હોળી ખેલવાનો આનંદ કોની સાથે આવે? ઠાકોરજી સાથે હતા બધાય, મધુમંગલ, શ્રીદામા, તોકસખા, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી રહી। પણ આપણે જાન લઈને જાય ને, બધા એના સગાઈની બેન હોય ને, એના ભાઈ હોય ને, કાકા ને કાકી, મામા ને મામી ને, એના ભાઈબંધો। હવે એમ કે મારે એક બાટલો ચડાવવાનો છે, એટલે તમે બધા જાઓ। આ બાટલો પૂરો થાય ને આમાં કેટલા જાય આપણે, અને જાય તો ત્યાં આપણને કોઈ બધા એક વાક્ય શું બોલે, વરરાજા નથી, વરરાજા ક્યાં છે? તમારા હોઠ સુકાઈ જાય જવાબ દઈને, પણ વરરાજા હોય તો કિંમત તમારા બધાની વધી જાય। જો આમ મીંડાની કિંમત કોઈ નહીં, મીંડો મીન્સ 0, પણ આમ મીંડો મીન્સ પૂર્ણ। ઠાકોરજી પૂર્ણાનંદ છે। વલ્લભે કૃષ્ણાશ્રયમાં સ્પષ્ટ કીધું છે, પ્રાકૃતા સકલા દેવા, બધા દેવો પ્રાકૃત, પ્રાકૃતા સકલા દેવા પૂર્ણાનંદો હરિ તસ્માદ। આપણો વલ્લભ એમ કહેતા હોય કે પૂર્ણાનંદ હરિ તસ્માદ ઠાકોરજી છે। કયા? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી। તો હોળીમાં બાજુ બંધ ખોવાઈ ગયું। હવે હક કોના ઉપર કરે છે? ઠાકોરજી માથે। જેવો હતો એવો તો કરાવીશ, અને સોનાનો હોય ને એટલે તોલા હોય કે જે મેં बनवाऊं पूरे तोल को सुन नंद के फरजन। એમાં એક વાલ ઓછું નહીં હાલો, કારણ તારી હારે હોળી ખેલતી હતી, આ તે ખોયું છે। હતું કોનું? મારું। મેરો ખોઈ ગયો બાજુ બંધ રસિયા હોરી में। બીજે ક્યાંય નથી ખોવાનું, 500% હોળીમાં જ ખોવાનો છે। તો હક કોના ઉપર થાય? ઠાકોરજી ઉપર। જો આપણા ઘરે કાંઈ પણ હોય,
તો આપણા મનને યાદ કોણ આવે? ઠાકોરજી. આજે એડમિશન લીધું હોય ઓક્સફોર્ડ યુનિવર્સિટી, તો આપણે ઠાકોરજી પાસે મંગાવી નહીં. આપણને ખબર છે, આપણા છોકરાઓને ખબર છે, પણ ઠાકોરજી પાસે બેસીને સગુણને લેવું હોય એટલે એટલું તો કે છે, પ્રભુ મારા હિતનું હોય નહીં કરજો. તમે એડમિશન અપાવશો તો તમારી કૃપા, અને નથી અપાવતા તમારી ઈચ્છા, મારા હિતમાં નહીં હોય. તો આ અત્યારે હોળીમાં તમે જુઓ, નૈનન મેં પિચકારી દહી મોહે ગારી દહી મોહે ભાભી કહી ઘરવાલી કહી હોરી ખેલી ના જાય હોરી ખેલી ના. આખા આ બધા રસિયાના ભાવ, આ વખતે મારી એક ભૂલ થઈ ગઈ, આ બધા રસિયાના ભાવ છે ને રોજ એક એક રસિયો લઈને કહેવાની જરૂર હતી, કારણ કે અંદર જે લીલા છે એ જ્યારે સમજણ પડે ને ત્યારે એ નજરે તરે. કાલે જ ખેતરમાં ગયા, ત્યાં એક વૈષ્ણવે કીધું હતું કે ઈલાબેન કુંજ એકાદશીમાં વચનામૃતમાં જે એક હોરી લીલા સરસ કીધી. મેં તો ક્યો ને મારવાલા, એટલે કે પેલા ચા બનાવડાવું મસ્ત. એટલે ત્યાં તો ગામડામાં તો હવે ચૂલે ચા બનતા વારશું, અને કાઠિયાવાડીમાં એવું કહેવાય ચા ઊનો ને હગો જૂનો. ઊનો એટલે ગરમ, અને ઓલી ચૂલે બનાવે એટલે એવી સરસ ચૂલાના ઓલા છાણા મળતા હોય એની સુગંધ આવે. એટલે મેં કીધું સારું હાલો ચા બનાવડાવીએ. તો એક જણ કે હું ચા નથી પીતા. તો મેં ગામડામાં કોફી કહેતા નહીં હોય, કોઈના ઘરમાં ન હોય. તો વળી એક બેનની એણે મસ્કરી કરી કે તમારે કાવો પીવો છે? એ કે હા કાવો પીશ. તો એ ભાઈએ કહેવત સરસ કીધી, મને બહુ ગમી. ભલે લૌકિક વાત છે પણ આનંદની, અત્યારે હોળીમાં જે આનંદ હોય ને એની વાત છે. હોળીમાં તો જેટલી દેવી હોય એટલી દેવાય, ભાઈબંધોને દેવાય, બેનપણીને દેવાય, પણ પુષ્ટિ માર્ગી હોય એવો. નહીંતર મારું વાલા ઝઘડો થતા વાત ન લાગે. અત્યારે એવું છે વાતમાં કાંઈ ન હોય, અને લોકોને ઓલું બધો ખોરાક એવો ખાય છે ને હાઇબ્રિડનો, અને લસણ ડુંગળીવાળો, એટલે ગુસ્સો તો અહીંયા જ હોય, ક્યાંય લેવા જ ન જવું પડે. એટલે ઓલા જે આપણે ત્યાં છે એ બધા એના આપણે ખેતર ખેડવા આપ્યું છે કે ભાઈ તું સાચવ ને રે, અને આ બધું થાય તો તારે અનુકૂળતા હોય તો મોકલાવું, પણ અમારું ખેતર વાંજ્યું ન રહે, હરિયાળું રહે. એટલે ચા થતી ત્યાં આ કહેવત કીધી, મને બહુ મજા પડી ગઈ. એ કે ઈલાબેન એક વાત કહું? મેં તો કહો. એ કે કોફી પીએ કપટી, કોફી પીએ કપટી, ચા પીએ ચતુર, દૂધ તો પીવે બુદ્ધિવાળો, અને કાવો પીવે બાવો. ડોલા બેન એના ભાભી થતા હતા, એટલે કે સમજાયેલા બેન કાવો પીએ, પછી આમ કરે બાવો. પછી ચા ઉકળતી હતી, સુગંધ આવી, અંદર આદુ બાદુ ને બધું નાખ્યું હતું, ને ઓલો ત્યાં જ ખેતરમાં ફુદીનો ને બધું હોય. એટલે મને કે જો પેલું શું કીધું ખબર છે? કોફી પીએ કપટી. એ કે કોફીમાં ભાગ પડાવનારા ઓછા હોય. આજે આપણે અત્યારે કેટલા છીએ? મને કે 11-12 છે ને, એમાં કોફી એક જ જણ પીએ છે, એનામાં કોઈ ભાગ પડાવે? મેં તો ના. એ કે કપટી હોય ને એ કોફી જ પીએ, કે મારામાં કોઈ ભાગ ન પડાવે, આપણે એકલા કોઈ દેવી જ ન પડે. તમે ખરું લાવ્યા. ચા પીએ ચતુર, ચા બધા જ પીતા હોય. હવે ચામાં ભાગ પડે, પણ ચતુર હોય ને એ સુગંધ ઉપરથી સમજી જાય કે આપણે વધુ લેવી છે ઓછી લેવી છે. તો ચા પીએ ચતુર, દૂધ પીવે બુદ્ધિશાળી. પેલા છે ને ઈલાબેન ગાયનું દૂધ જ પીતા હતા, કારણ કે અંદર કેટલા બધા તત્વો. હમણાં ઓલું કાલે માખણ લઈ ગયા ને તો એ પીળું કેસરી હતું, એટલે બધા કે આ મેં તો પ્યોર ગીરની ગાયનું છે. કોઈ દિવસ આ લોકોએ ₹1 ભેળ કર્યો નથી. એટલે જો માખણ એ આવું છે. એટલે મને કે પેલા દૂધ છે ને ગાયનું પીતા હતા, એટલે બધા કેવા બુદ્ધિવાળાના દુબળા હતા ને. અત્યારે ઈલાબેન મેં મને કેવું હોય તો કહી દો, કાંઈ એકનામાં બેઠા છે એમાં કેટલા જાડા છે. હવે ભેંસનું પીવા માંડ્યા,
એટલે જે ગાય નો પીએ ને એ બુદ્ધિશાળી, અને ઓલા બિચારા બાવાને જુનાગઢમાં બેઠો હોય એને કાંઈ ન મળે ને તો ઓલા 2 લાકડા મૂકી પાણી ગરમ કરીને અંદર પત્તી નાખીને કે આપણે તો કાવો બનાવ્યો, કાવો. એટલે કાવો પીવે કોણ? બાવો. તો કાલે એવું નથી, બધાય રસ લીધા, થોડો આનંદ કર્યો, થોડા એકબીજાની મશ્કરી કરી. હવે ત્યારે એમણે આ લીલાની વાત કરી કે જે 11 હશે, કુંજ એકાદશે, ચા પીવાઈ ગઈ પછી કીધું, કારણ કે એણે કીધું પહેલાં ચા પીવડાવો. મેં તો હાલો, કારણ કે ખાલી ત્યાં રોટલા જ ચૂલે કરવાના હતા, બાકી તો બધું ઘરેથી લઈને ગયા હતા. એટલે કે જે કહ્યું કે હોળીમાં ઠાકોરજી અને સામણીજી, ગોપીઓ અને ગોપ, વ્રજવાસીઓ, હોળી એમના જીવનનો અવિભિન્ન અંગ. હોળી અહીંયા તો કે 40 દીના બદલે કેટલા દી હાલે ખબર જ ન હોય. આપણે ખબર 3 વર્ષ પહેલા જતીપુરા ઉતરાતા, ક્યાં ઉતરાતા? બિરલામાં. તો હા, મેં લઠ્ઠામાં હોળી હાલતી હતી. મેં ઓલા મેનેજર ભાઈને પૂછ્યું, બહુ જ હારા છે પેલા દુબેજી, જગ્યા હોય ત્યાં સુધી કોઈ દી આપણને ના નથી પાડી, એટલા ભલા. અને ભાઈ આ શું હાલે છે? યાં તો દીદી હોલી જાતી નહીં, આતી હે. તો એટલું હોળીનું મહત્વ. હોળી તો વ્રજવાસી ખેલે ખેલે વ્રજની દાર, હોળી આવી રે. વ્રજવાસી ખેલે, નારી ખેલે, નારી ખેલે, અને એવી ખેલે કે કો કાકી નાર અને કો કાકો નર, કોઈ ઓળખી ન શકે. હવે રોજ જે દાવ ઠાકોરજી લે, બિચારી ગોપીઓનો વારો જ ન આવે. ગમે એવા આઈડિયા કરીને ગયા હોય, ગમે એવું આમ પાર દેવાનું નક્કી કર્યું હોય, પણ ત્યાં જાય ત્યારે પેલો ઘા કોણ કરે? ઠાકોરજી. હવે એકવાર રાધાજી, ચંદ્રાવલીજીને, લલિતા ને વિશાખા ને શુભગા ને ભેગા મળ્યા કે પ્યારી જો હાવ તમે આવે? કે અરે શું એ દર વખતે ઠાકોરજી જ આપણા પર પેલો ઘા કરે, તમારું આટલું ન હાલે? એટલે રાધાજી જવાબ કેવો આપ્યો ખબર છે? એના સખાઓ જોરાવર છે, મારી સખીઓ તમે આવી છો એટલે પછી શું થાય? હવે લલિતા, વિશાખા, ચંદા બધા, આજ દેખો પ્યારી જો કા હોતો હે. દેખતી રહ્યો. સામનેજી કે ના, હું તમારી સાથે સંમિલિત થશે, ચિંતા કરો માં. આજે એવો દાવ લ્યો, ઠાકોર જે લીધેલા બધા દાવનું હાટું વળી જાય. બધા રાજી થઈ ગયા. હવે આવ્યા બાજુથી ને, એટલે બધા એટલા બધા રંગાઈને આવ્યા હતા. અહીંયા આ લોકો રંગાય. એટલે રાધાજીએ કીધું, લલી ઠાકોરજીને લઈ આવ્યા, જો આજે હું એની રગડું છું. એવા બનાવી દાવો કે યશોદા એમ કે આ મારો લાલો છે જ નહીં, કાઢી મૂકે ઘરમાંથી. હવે લલિતાજી આવ્યા, બધાના મોઢા એવા, બધાના વસ્ત્ર કલરથી ભરપૂર. હવે લલિતાજીને એમ લાગ્યું આજ ઠાકોરજી, હાથ પકડીને લઈ આવ્યા. ત્યાં તો રાધાજી કે હવે છોડતું, આને હું બરાબર લઉં છું. ચોવાથી આખું મોઢું કાળું કાળું રંગી દીધો, અને કંકુથી ને આંખ આંજે. હવે કાળું આખું અને કંકુથી આંખ આંજે. પણ જેવો સ્પર્શ થયો ને રાધાજીને, એને કીધું લલી એ ઠાकुर नहीं है, ये प्यारे नहीं है. कान फेंके છે ને કે બોલ કોણ હે તું? એ મોઢો લોચો તો બતાવું ને, હું તો મધુ મંગલ છું. અરે તારી ભલી થાય. એ કે મને છોડો. તો કે અમારું કામ કરી દઈશ તો છોડીએ, નહીં તો તને તો એવી વલે કરશું ને તું હાથ પેઢી સુધી નહીં છૂટે. કંસની કઈ રીતે યાદ છે ને તને? તારે એવું કરવું? એ કે મને છોડો, મન છોડો, તમે કયો એમ કરીશ બસ. લઈ આવ તારા બોસને, તારા સખાને લઈ આવ. એટલે મધુ મંગલ કે કોને? સુબલ ને, સુબલ વાળી.
તોક સખાને એ કે તોક બોક નહીં, હવે સામનેથી નામ ન દે અને મધુમંગલને મજા આવે. એ કે સાવરે કો લે આ, એ કે આજ તો બધા સાવરા જ છીએ, કોને લાવું કયો ને. પણ છોડો, લલિતાજીએ કહ્યું તેરે સરદાર કો લેકે આ. તો કે આમાં સરદાર મને મળે કેવી રીતે? આ બધા હરખા, તમે મને પકડી આવ્યા તો હું વળી બીજાને પકડી આવું, તો તમે તો પાછા મને પકડી લ્યો. ઠીક, તો તું અહીંયા રહે, તારે ક્યાંય જવું નથી. તને એવી જગ્યાએ પૂરી દેશું કે તારો સરદાર છો. હોળીમાં તો ગાળો બોલવાની છૂટ હોય. તારા સરદાર કા બાપ નંદ બાબે નહીં ઢૂંઢ સકેંગે. મધુમંગલ કે ના 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 ના, તમે કાનાની વાત કરો છો ને, તમે કૃષ્ણની વાત કરો છો ને, હા એને લઈ આવો. જો નથી લઈ આવ્યો તો આટલા બધામાં તારી વલ્લે થશે ને, તારી હાથ પેઢીમાં તું યાદ કરીશ. બા તો બી ગયો. હવે ગયા કે ઠાકોરજી ક્યાં છું? એ કે હાલો આપણે આમ સીધા હાલો, આ બાજુ નજર ન કરતા, આ બાજુ જોતા નહીં. આજે આપણી આવી રહેવાની છે, અમારી દશા કરી એવી બધાય નહીં કરશે. ઠાકોરજી કે વાત તો સાચી છે, આજે ફૂલ ફોર્મમાં છે બધાય. હાલો, એ કે બધા હાલવા માંડ્યા. રાધાજી કે આને દાવ કર્યો, હવે આને આપણે લલી કાંઈક કરો, શાંતિ રાખો. એને મેં એવી ચીમકી આપી છે ને કે એને જખ મારીને પાછું આવવું પડશે અને નંદનને લઈને આવવું પડશે. હવે કે છે મધુમંગલ, કાના કનવા? એ કે હા. એ કે અમારા બધામાંથી સૌથી નીચો કોણ? હું. સૌથી નાનો કોણ? હું. હવે આ બાજુ દોડવાનું છે અને તું પાછળ રહી જઈશું, પકડશે કોને? એ કે હાય હાય મને. બેસે હાલ. માથે બેસાડ્યા, બે પગ આમ ચરણ પકડી લીધા. ચરણ પકડે પછી ઠાકોરજી આપણે કઈ એમ કરે, આપણે ચરણ પકડી લીધા છે ને, એટલે આપણે કહીએ ને એમ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું ધાયરું કરે છે. ચરણ પકડીને બે આમ હાથે જોરદાર. બહુ ખાઈને આવ્યો છે? એ કે હા. તમારે ખાવું છે? એ કે હા, લડવાનું માખણ. હાલો, જ્યાં હું ખાઈ હોય ત્યાં લઈ જાઉં. એ કે ત્યાં નથી આવો, મારે ત્યાં નથી આવું, મારે ભૂકો હારો. બધા હાલતા તે બાજુ હાલવા માંડ્યો. કોણ? મધુમંગલ. ઠાકોરજી અહીંયા આમ બે ચરણ પકડી ઠાકોરજી આમ માથે હાથ મૂકી દીધા કે આપણને કેવા આશીર્વાદ મળે છે, આપણે ચરણ પકડી લે. હવે સેજ 2 મિનિટ આગળ આવેલા, ઠાકોરજીને લઈને પાછો દોડ્યો આ બાજુ જ્યાં બધું સામનેજીને સખ્યું હતા. આવીને કે લ્યો તમારો મુદ્દા માલ, મન છોડો. ઠાકોરજી કે મારી આ દગો કર્યો? એ કે મને પકડીને લઈ ગયા, હું પગે લાગતો હતો, છોડાવો છોડાવો. શું કહેતા હતા? બહુ માખણ ખાધું છે ગોપીઓનું, લે જા જા ભલે મારે. બહુ તો એનું ધ્યાન રાખતો હતો, છોડી દો કહેતો, જા જા. હવે ઠાકોરજી કે પણ હવે જે કરવું હોય ગોપીઓ, રાધે મને છોડો, તું છૂટો, તું જા. રાધાજી કે ઓલો નવો મારા બાબાએ સરસ લાલ ચણિયા, ચોળી, ચુંદડી, બાજુબંધ, બેરખા, પોચી, અણવટ, વિછિયા, લર, તોરા બધું લાવો. ઠાકોરજી કે પહેરે છે એનું અત્યારે તૈયાર થશો, તમે આમાં હારા લાગો છો, હાલો રમીએ. હજી રમવાની મજા હવે આવશે. આખો 40 દિવસ છોડ્યા નથી અમને. કરહલા જાય તો ત્યાં આવો, ગુલાલકુંડ જાય તો ત્યાં આવો. વૃંદાવનમાં તો પાછળ જ પડેલા રહેતા હતા. સાંકડી ખોર તો આમ ભીસાઈને અમને હેરાન કરતા હતા. હવે જુઓ, હવે તમને છોડીએ ને તો તમે ધ્યાન રાખજો. ઠાકોરજી કે મૈરા હવે બધાથી તમે છૂટી શકો, પણ આ ગોપીઓથી છૂટવું અઘરું છે. ગોપી પ્રેમ કી રજા, ગોપીએ સર્વસ્વ સમર્પણ કર્યું.
બધું આવ્યું. ललिताजी के प्यारी जो तू सजाती है कि मैं सजाऊं? એ કે કોઈ નથી સજાવા, એને હાથે સજી લે. ઠાકોરજી કે મને આવું પહેરતા થોડું આવડે, ચણિયા ચોળી ચૂંદડી ટીકોન ડામણી બાજુબંધ ને બેરખાન પહોંચીને અણવટ ને વીંચીને લર ને તોરા ને કોટી મેખલા ને. ઠીક, તો આપણે નક્કી કર્યું એવું કરો. એ કે ના 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 ના, બધું પહેરી લઉં છું. હવે ઠાકોરજીને વસ્ત્ર બદલાવા કોઈ અંદર થોડું જાય. ઠાકોરજી તૈયાર થયા, ઘૂંઘટ કાઢીને બહાર આવ્યા અને ગોપીઓએ ગાયું, રસિયા કો નાર બનાવો રે રસિયા કો नार बनावो रसिया को वाको जसुमती आगे नचाओ जी, वाको जसुमती आगे नचाओ जी रसिया को नार बनावो रे रसिया को. બહુ સરસ છે. તો મારા વાલા, હોળીમાં આ 40 દિવસ અમુક વર્ણન તો આપણે બોલી ના શકીએ. નિકુંજનું તમે જે કુંજ એકાદશી સુધી અષ્ટપદી ગુસાઈજીને જલદેવલાલજીની ગાય, એમાં નિકુંજ ભાવ જ ભરપૂર ભર્યો છે. જે આપણી લાયકાત બોલવાની ન હોય, સામે પાત્રની સાંભળવાની ન હોય, પણ તમે ગાઓ ને તો અંદર રાજી બહુ થાય. હવે અમસ્ય એક નાની એક વાક્યની વાત કરું. એમ આવે છે, હજારો હાથની વચ્ચે એકલો હાથી હોય અને જે મદોન્મત રીતે, પછી આગળ મારે બોલાય નહીં. તો આ 40 દિવસ બધી જ છૂટ, ગાળ તો દે, પૂરી દે, નારી બનાવે. અને હવે દ્વિતીય પાટોત્સવ આવશે, ઠાકોરજીને ફરી પાટે બેસાડવાના. બધા કલર તમે જુઓ ધોઈ નાખવામાં આવશે, મંદિર બધું સાફ કરવામાં આવશે. પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા હતા કે બટા જરાક કલર રહી જાય તો સૌથી ઠાકોરજીને વાલી હોય ને તો હોરી લીલા, તો બેઠા હોય ને પાછા દોડવા રમવા વયા જાય. એટલે બધું તમે જો અત્યારે ઠાકોરજીને ઓઢવાનું, પાથરવાનું, મુખ વસ્ત્ર, સિંહાસન ઉપર સફેદ વસ્ત્ર કરીએ, એ બધું આપણે કાઢી નાખશું, નવું લેશું. શું કામ? કે એક કલરનો છાંટો અડી ગયો હોય ને તો પાછા પ્રભુને શ્રમ પડે. અને દ્વિતીય પાટોત્સવે પહેલી ચૈત્રી ગુલાબની ફૂલ મંડળી આવશે. ગ્રીષ્મ ઋતુની ગરમીની સેવા ચાલો. પ્રભુ મેરે હી મહેલે રહીએ અનંત ના જાય. એ દિવસે જ્યારે યાદ આવશે તો આ કીર્તનનો ભાવ બહુ સરસ છે, દ્વિતીય પાટોત્સવ, અને આપણે એનો ભાવ કરીશું. અને દ્વિતીય પાટોત્સવે ફરી ઠાકોરજીને પાટ એટલે સિંહાસન પર બેસાડવામાં આવશે. અને જે આશરાનું પદ અત્યારે ગાઈએ છે, શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, એના બદલે હવે દ્રઢ ન ચરણન આવશે. આવશે તો વલ્લભનું જ, આશરાના પદ તો વલ્લભના જ. પરંતુ આજે એક બેને પૂછ્યું કે આના ભાવ ઘણો ઉત્તમ છે મારા વાલા, પણ ખાલી ઉપરના 2 વાક્ય કહી દઉં. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, વસ્તુતઃ કૃષ્ણ. કોણે કીધું? ગુસાઈજીએ. કોના માટે કીધું? વલ્લભ માટે. તો સાક્ષાત પ્રભુ છે, વસ્તુતઃ કૃષ્ણ. એનું અનુસંધાન શું આવ્યું? વલ્લભ પ્રભુ, પ્રભુ આવ્યું. કરુણા સાગર, જો કરુણામાં દયામાં ફેર. હવે આનું વિવરણ કરવા જઈશું પાછું હવાર પડી જશે, એટલે ખાલી ઉપરનું કહું. દયા છે ને, બિચારા હોય એની ઉપર દયા ખવાય.
હવે કોક અહીંથી નીકળે ને માગવા નીકળવું હોય અને આપણે રોટલી દઈ તો આમ કેટલાય આશીર્વાદ દેતા આપણે શું કહીએ, અરે રે બિચારો કેટલા દિનો ભૂખ્યો હશે. તો આપણને શું થયું? દયા આવી. ઓશિયાળ જ દયા આવે. કરુણામાં એવું નથી મારવાલા. કરુણા એટલે આપણા તરફ ઠાકોરજીનો આર્ધ ભાવ. આર્ધ ભાવ એટલે ભીનો ભાવ. ઠાકોરજી આપણને જોઈને અતિ પ્રસન્ન થઈ જાય. તો શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, વલ્લભ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર. એક મિનિટ આખું આવડ. હવે જગત ઉજાગર ગાઈએ, આના ઘણા વિશેષ ભાવ, પણ હવે ખાલી 1 મિનિટમાં જ કેવું, નહીંતર બધું રહી જશે. કે જગતને જે ઉદ્ધાર કરવાવાળા છે, ઉજાગર કરવાવાળા છે, જગત ઉજાગર ગાઈએ. વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 જાઈએ. ચરણ કમલ, જેમ પ્રભુમાં 10 કમલ છે ને મારવાલા, એમ વલ્લભમાંય છે. ચરણ કમળ, હસ્ત કમળ, હૃદય કમળ, મુખ કમળ, નાભી કમળ, હૃદય કમળ અને હાથમાં કમળ. તો આ ચરણ કમલ કી બલી બલી, એ મારા વાલા, મને બીજું કાંઈ નથી જોઈતું. આપણા ચરણારવિંદનો આશરો મળી જાય ને તો હું સર્વસ્વની ઉચ્છાવર કરી દઉં. પછી કે વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફન પાઈએ. યાદ કરો વલ્લભનું નવરત્ન. નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જન. તાદ્રશી જન સાથે ભેગા મળી નિવેદન મંત્રનું સ્મરણ કરો. તો વલ્લભી સૃષ્ટિ, આપણે બધા વલ્લભી સૃષ્ટિ. અને વલ્લભ સૃષ્ટિ કોણ? વલ્લભ કુળ. એ બિંદુ સૃષ્ટિ છે, આપણે નાદ સૃષ્ટિ છે. આ બધી લીલાઓ મારા વાલા ભાગવતમાં છે જ, એટલે મારે વિવરણ નથી કરવું. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ. અમે આ ઘરના, અમે આ ઘરના, અમે અહીં ન જાય, અમે આમ ન કરીએ, અમે આ ચરણ સ્પર્શ ન કરીએ, અમે આમ ના. મારા વાલા ના, હું તમે આપણે બધા વલ્લભી સૃષ્ટિ છીએ. આજે મારે 2 દીકરા હોય તો આ ડાબી જમણી કહેવાય કોના? મારા. હવે તમારા ઘરે 2માંથી ગમે એ દીકરો સંપેતરું દેવા આવે તો તમે એમ કહો આ ડાબી આંખ વાળો બરાબર નહીં, જમણી આંખ ના. મારા વાલા, વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ. જો તમે વેરાઈ જશો, જો તમે જુદા જુદા પંથ કરશો, જો તમે જુદા જુદા પંથમાં જુદા જુદા, અમે આમ ને અમે આ ઘરના ને અમે આ ગોદના ને અમે આ ગોદીના. અરે મારા વાલા, આપણે બધાય વલ્લભી છીએ, વલ્લભના છીએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગમી જીવન કો ફલ. બધા ભેગા હોય તો જીવનનો ફળ મળે. આજે વિભક્ત કુટુંબ વધ્યા ત્યારથી ભ્રષ્ટાચાર વધ્યો, બળાત્કાર વધ્યો, સંસ્કાર ગયા, ભાઈચારો ગયો, કુટુંબ વ્યવસ્થા તૂટી ગઈ. ટોટલી આપણે પશ્ચિમનું અનુકરણ કર્યું. એ લોકો આપણને માનવા માંડ્યા, આપણે ઊંધી બાજુ ફરી ગયા. ભોગવવાનું અત્યારે આપણે જ છે. પેલા મને યાદ છે, મારે 3 મહિનાની ટ્રેનિંગ હતી બરોડા, કરોલબાગ. હવે હું 16 કે 18 વર્ષથી. મારા પપ્પાએ મને કોઈ દી ઘરની બહાર આવી રીતે મોકલેલી નહીં. હવે હોસ્ટેલમાં રહેવાનું, મારે જે કેવું જ ત્યાં જ. તો ખબર પડી, ફૈબાના કાકાજીના દીકરાની નણંદ, અરે દીકરાનો સાળો, એનું પોસ્ટકાર્ડ આવ્યું, ફુવા બેબીને અહીંયા જ મૂકી જાજો, ક્યાંય ન મૂકવા જતા, તમારી દીકરી અમારી છે. પછી મારા કાકા મૂકવા આવ્યા ત્યારે કીધું કે એને ઓફિસની ટ્રેનિંગ છે એટલે હોસ્ટેલમાં રહેવું કમ્પલસરી. પછી એ અમારા ડીનને, કોપરકર સાહેબ હતા પ્રિન્સિપાલ વાઇસ, એને મળીને કીધું રવિવારે, એ કે રવિવારે સવારથી હાંજ છૂટ, પણ સાંજે 6 વાગે પાછું મૂકી. તો મને બરાબર યાદ છે, હજી તો 8 વાગ્યા હોય, 7:45, ત્યાં બહાર આવી ગયા હોય તેડવા. ત્યારે તમને ખબર છે વાસપા કે સુએગા ના લેમ્બ્રેટા હતું.
અને અઠવાડિયું ચાલે એટલો નાસ્તો, અને બપોરે એમને ખબર કે મને ગળ્યું બહુ જ ભાવે, હવે નહીં ત્યારે, તો 2-3 જાતની સ્વીટ બનાવે. ફોન એમ ન લાગે હો બટાટાને હાંચવી નહીં. મારે કહેવાનો માસ આ સમજ વ્યવસ્થા હતી. અત્યારે દીકરીઓ કે દીકરા બહાર રહે છે પ્રીજીમાં, શું પરિસ્થિતિ છે મારે એનું વર્ણન નથી કરવું. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલી, બધા ભેગા થઈને પુષ્ટિ માર્ગમાં, જો આપણે યમુનાજીનું શુદ્ધિકરણનું, આજે બધાએ ઘણા બધા પોસ્ટકાર્ડ લખ્યા, ઘણા બધા ઈમેલ કર્યા, અને સ્ટીલ ટુડે આજની તારીખમાં પણ બધા એડ્રેસને માગે છે. અરે ગામડાના લોકોએ જે આમ સપોર્ટ કર્યો છે, જો કરતું કરતું અન્યથા કરતું, એ બધું પ્રભુ જાણે. કર્મણી એ વસ્તે અધિકાર માં ફલે શું કદાચ. આપણે બધાએ ભેગા થઈને પ્રયત્ન કર્યો. મહારાણીમાં જાણે છે કે મારા છોકરાઓ બરાબર મને પ્રેમ કરે છે, એમાં આમાં કોઈ નેતા નથી. ત્યાંથી શોધવું હોય ને કે કોને આ ચાલુ કર્યું, તો કોઈ મળે નહીં. કારણ તમે લખ્યું એમ અમે લખ્યું, તમે મોબાઈલ નંબરને નામ એમ અમે મોબાઈલ નંબર, એક શબ્દ વધુ નહીં ઓછો નહીં. તો ભેગા થયા તો ત્યારે ઇફેક્ટ તો થઈ જ છે. પણ અત્યારે કદાચ ચૂંટણીનું માહોલ છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. તો વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલન, જીવન કોફલ. ભેગા રહેશો ને તો જીવનનું ફળ મળશે. અમે અહીંયા ન જઈએ, અહીંયા આમ ન કરીએ. અરે આપણે બધાય વલ્લભના છીએ, અને બધાય આપણે વૈષ્ણવ છીએ. કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. એક બેન મને કહેતા હતા, એ કેલા બેન અમે મિસરી ભોગ ધરાવીએ છીએ, હમણાં પુષ્ટ કરાવ્યા ને, અમારા બાજુવાળા એ કે સખડી ધરાવે. તો મેં એને કીધું કોક દી અમારે ખોટકો હોય તો તમે, એ કે ના હો તમે અમારા ઘર ન પધરાવતા, તમે મિસરીવાળા. મારે એટલે ઠાકોરજી મિસરીના ન હોય, ઠાકોરજી દૂધગરના ને સખડીના ના હોય. તમારો ભાવ છે તો કોઈ ઊંચું નીચું નથી. વલ્લભ સૃષ્ટિ સમાજ સંગ મિલ, જીવન કોફલ. વલ્લભ ગુણ ગાઈએ, હરિરાયજીનું છે પદ. રસિક, રસિક પ્રીતમ, હરિદાસ, આ બધા ઉપનામ મારા હરિરાયજી, જેણે 41 શિક્ષાપત્ર લખ્યા છે, જેણે યમુનાજીના 41 પદનું સંકલન કર્યું છે, એવા હરિરાયજી, એનું આ પદ છે. શ્રી વલ્લભ ગુણ ગાઈએ, યાહી તે રસિક. જો રસિકના 2 અર્થ આવ્યા. લખવાવાળા કોણ? રસિક. અને તમે રસિક ક્યારે બનો? જો તમે વલ્લભના ગુણ ગાવ તો, નહીં તમારે જેમ લુખ્ખા. રોટલી સરસ હોય, ઘઉં દાઉદ ખાની હોય, ગેસ મસ્ત સળગાવ્યો હોય, તાવડી તપી ગઈ હોય. અહીંયા શું કે તાવડીને? કલાડી. વણી સરસ ગોળ, ફૂલીને દડો થયો મારા વાલા, ઘી ચોપડાવીને ખાવું જોઈએ. તરત શું કહ્યું? એ રોટલી ચોપડતા ભૂલી ગયા, આવી થોડી ખવાય. તો રસિક વલ્લભ કે ગુણ ગાઈએ, તમે વલ્લભના ગુણ ગાઓ ને તો રસિક કહેવાઓ. 2 અર્થ. કોણ કે છે રસિક? હરિરાયજી કે છે. શ્રી વલ્લભ કે ગુણ ગાઈએ, યાહી તે રસિક કહાઈએ. આ પદનો ભાવ તો મારા વાલા હવાર સુધી હાલે, કારણ કે વલ્લભની વાત છે. કેમ રસિક, કેમ ગાવાનું, કેમ બધાય સાથે એક એક શબ્દ ફેડો ને તો આ પદમાં અંદર ઘૂસી જાઓ. પણ સમયની મર્યાદા. આ તો આજે એક બેને તમને કીધું હતું ને કે મને આનો નવા ઠાકોરજી પુષ્પ કરાવ્યા હોય, આવું બધું જાણવાની જે જિજ્ઞાસા થાય છે, હું બહુ રાજી થાઉં છું. પણ ઘણા મારા વાલા પાછા એવું કરે છે, હવે એમણે કાંઈક જુદું વાંચ્યું હોય અને મેં જુદા ગ્રંથમાંથી વાંચ્યું હોય, અથવા તો વલ્લભપુરના મોઢે સાંભળ્યું હોય, અથવા તો વ્રજવાસી, તો પાછા આપણને લખે આમ નથી હો, આમ છે. એ મારા વાલા, તમે વાંચ્યું એની સામે મને વાંધો નથી, તમે બરાબર છો.
પણ હું ઓથેન્ટિક વાંચ્યા સાંભળ્યા કે કોઈના કયા સિવાય અહીંથી બોલાય નહીં. અહીંયાથી જે બોલું છું ને ઓથેન્ટિક હોય છે. મારા મનમાં મને આવે એમ નો બોલાય, પણ ઘણા મજા આવે. ભલે મજા લે, કાંઈ વાંધો નહીં. પણ જે હું સાંભળું છું, જે હું વાંચું છું, બધા ગ્રંથોમાં થોડો ઘણો ફેર હોય. અને માનો કે રાધાજીનું પ્રાગટ્ય હોય તો એમાં ઘણી વાતો આવે છે કે રાવળના ગામના સરોવરમાંથી કમળમાંથી થયું, આમ થયું. તો ઓલા એ વાંચવાવાળા ખોટા અને તમે સાચા, એવું ના હોય મારા વાલા. તમને વંદન. પણ હું જે અહીંથી બોલું છું ને એ સાંભળા જાણ્યા કે જોયા વિના બોલતી નથી. અને બીજી એક વાત, ભાદરવા મહિનામાં ઠાકોરજી દર વર્ષે લીલી પરિક્રમામાં મારા ઉપર કૃપા કરે છે, મને લઈ જાય છે. કારણ કે એટલા પાલના દર્શન થાય, એટલા વલ્લભકુળના થાય, એટલા વૈષ્ણવના થાય. અને એવું કહેવાય કે એ 4.5 મહિના બધા તીર્થો વ્રજમાં આવે. એ લીલોતરી હોય, યમુનાજી ભરપૂર હોય, ગિરિરાજ બાવની ઝાંખી કરતા તો હરખના આંસુ આવી જાય. એ બેઠકજીમાં જે ધમાધમ થતું હોય, વલ્લભ કહેતા હોય મારા પ્રાણ થકી મને વૈષ્ણવ, તો એ 10 દિવસ વલ્લભ બોલાવે છે. હવે મને ખબર છે તમને બધાને મારી ભેગું આવું છું. એનો કારણ એ નથી કે ઈલાબેન જાય છે બહુ હોશિયાર, એ ના મારા વાલા, એવું નથી. તમને બધાને સત્સંગમાં રસ છે. પછી મારી જગ્યાએ બીજું કોઈ કરતું હોય તો તમે એની ભેગા જવાના છો. વ્રજનો મહાત્મા જાણ્યા પછી તમે જાઓ ને, અથવા તો જે જગ્યાએ જાઓ ત્યાંનું મહાત્મા જાણો ને પછી તમારા મગજમાં એ બેસી જાય, પછી લીલામાં તમે મસ્ત થાવ. તો બિચારા એક વૈષ્ણવે તો મને એવું મેસેજ લખ્યો કે તમે ગાડી કરીને ટ્રેનમાં જાઓ છો બધાને લઈને. મારવાલા જુઓ, એક વસ્તુ સ્પષ્ટ કરી દો, હું કોઈ દિવસ કોઈને લઈ જતી નહીં. એનું કારણ હું જ મારું કોક ભેગું જાઉં છું. હવે મને કે દાદાને 68 કે 70 વર્ષ, અમે કાંઈ ન કરી શકીએ. અમે ને અમારા ઠાકોરજી, બીજું અમારું કોઈ હેસિયત નથી. હવે જે ધંધો કરતા હોય, જે ટ્રાવેલ્સનું કરતા હોય એની ભેગા જઈએ. તો 15-20 વર્ષથી અમારા નારાયણપુરાના એક ભાઈ ટ્રાવેલ્સનું કરે છે, પ્યોર વૈષ્ણવ અને પુષ્ટિ માર્ગીય. અને વ્યવસ્થા આપણા પ્રમાણેની હોય છે. અને દરેક પુષ્ટિ માર્ગીય સ્થળે લઈ જાય. એટલું નહીં, દરેક જગ્યાએ એવો ટાઈમ રાખે કે 1 કલાક આપણે એ સ્થળ વિશેનો સત્સંગ કરી શકીએ. એટલે મારા વાલા, અમે એના ભેગા જઈએ જ. અમે કોઈ ગાડી નથી કરી, કોઈ બસ નથી કરી, અમારી કોઈ વ્યવસ્થા નથી. તમારે મન છે અમારા ભેગું આવવાનું તો તમે એમનો કોન્ટેક કરજો, તો હું તમને એનો ખાલી નંબર આપીશ. એનું કારણ છે, જો આમાં મારે કોઈ લેવા દેવા નથી, મારો કોઈ ધંધો નથી. અને જો હું એમાં ક્યાંય કમિશન રાખું તો મારા રૂઆ એ મને જીવડા પડે અને અંત સમય બગડે. તમે જેટલા પૈસા ભરો એટલા હું ભરું. પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ લઈ જતા હોય અને જો બધાય ધંધો પેટ માટે કરતા હોય, એ થોડું ઘણું વ્રજમાં લઈ જાય ને વૈષ્ણવ હોય તો કદાચ વધુ ઓછું લેતા હોય, તો અમે એની ભેગા જઈએ જ. હું કોઈને લઈ નથી જતી. તમારે આવવું હોય તો બધા તમે એમનો કોન્ટેક કરજો. દિવસના 15-20 ફોન આવે, બેન હું બહુ રાજી થાઉં છું. તમને મારી ભેગા આવવામાં રસ નથી. મને જે વલ્લભે વાણીનું દાન કર્યું છે અને એ સમજાવું છું, તો તમને વ્રજમાં એ સમજીને એ લીલાના દર્શન કરતા કરતા મારી યાદ આવવું છે. તો જેને આવવું હોય એને અમે નંબર આપશું, તમે ડાયરેક્ટ મારા વાલા કોન્ટેક કરજો. આ બધું અમે કાંઈ કરતા નથી. બોલો વલ્લભ શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 50. વલ્લભની કૃપાનું તમે ફળ જુઓ. બધાની ઈચ્છા એવી હતી કે આપણે દયારામભાઈના ચંદ્રવલા આના પછી કરીએ. હજી તો 50 સાખી બાકી,
ત્યાં સુધી ઠાકોરજી જીવતા રાખે તો આપણે કરવા જ છે. તો મને એવું થતું હતું, ઉપર જોઈ આવ્યા મારી વહુ કે ભાઈ મમ્મી છીએ નહીં ચંદ્રાવલા. એક બેને પુસ્તક આપ્યા ઘણા બધા કે તમારે કામના હોય રાખો અને બાકીના તમારે જેને આપવા. એમાં દયારામભાઈના ચંદ્રાવલા છે. તો તમે જુઓ આપણી ચિંતા આપણા કરતાં આપણા વલ્લભને કેટલી બધી છે. બિલકુલ નવું પુસ્તક કોઈ એમને ગિફ્ટ આપ્યું હશે અને જેમાં વલ્લભ સાખીમાં ગુજરાતી ભાવ પછી એનું વિવરણ આપણને વલ્લભ કરાવે એમ, તો એમાંય એવું ગુજરાતી પછી અર્થ સાથે છે જે મારે જોઈતું હતું. મારે ક્યાંય જવું પડ્યું, મારે કોઈને કહેવું. અને કહું છું તો વૈષ્ણવો છે કલકત્તાથી હૈદરાબાદથી મને કુરિયર કરે છે, બેન આ પુસ્તક અમારા દ્રવ્યનું આવેલું, તમે વૈષ્ણવોને વારશો ને આ બધું તો અમારું દ્રવ્ય ખર્ચાયું છે ને એ સારું છે, એની અમને પ્રતીતિ થશે. તમારા વાલા આ ને વિરામ આપશું. ત્યાર પછી ચંદ્રાવલા દયારામભાઈના બહુ સરસ છે. જીવનમાં એકવાર વ્યવસ્થિત અર્થ સહિત આપણે વાંચીએ તો પુષ્ટિ માર્ગમાં ઘણી બધી ગેરસમજો દૂર થઈ જાય. તો આ બધી લીલા પૂરી થશે, વિરામ આપશે. જો આ બધામાં હું કાંઈ કરી જ ન શકું, તમને એવું લાગતું હોય કે કૈલાબેન આવડે તો હાવ ખોટી વાત છે. આ બેઠો જ જો સામે મારી જેવી અહીં બેહો ને મને ત્યારે ખબર ન હોય મારે હું બોલવાનું, એ મને બોલાવે છે. તો વલ્લભ સાખી 50મી. શ્રી વલ્લભ ધીરજ ધરે તે કુંજર મન ભર ખાય, એક ટૂક કે કારણે શ્વાન બહુત ઘર જાય. શ્રી વલ્લભ શ્વાન બહુત ઘર જાય. વલ્લભ ધીરજ ધરે તે પુષ્ટિ માર્ગમાં વિવેક ધૈર્ય અને આશ્રય 16 ગ્રંથનો આ ગ્રંથ વલ્લભજી દ્વારા મહાપ્રભુજી દ્વારા લખાયેલો, સમજાવેલો. વિવેક હોય પણ વિવેક ક્યારે આવે? ધીરજ હોય તો. ને ધીરજ આવે તો તમારો આશ્રય દ્રઢ થાય. આપણામાં ધીરજ ન હોય, ચારે બાજુ ભાટકીએ. હવે લગભગ 25-30 વર્ષ પહેલાની સાચી બનેલી હકીકત. એક બેન અમે બધા ભેગા હોલમાં એક શાસ્ત્રીજીએ શિબિરમાં 16 ગ્રંથ ઉપર ઘણું બધું કીધું અને અધરમ મધુરમ ઉપર કીધું. હવે એ બેનને હું જોબ કરતી હતી એટલે હું સહેજ મોડી જાઉં કારણ કે ઘરે બધું પહોંચીને, એટલે હું કાઇનેટિક ઉપર જાઉં એટલે એ બાજુ રહેતા હતા. એટલે એણે મને કીધું મેં કીધું હા તમે નીચે આવી જાજો, 3 વાગે ચાલુ થાય છે, 2:30 વાગે આવી જાજો. અમે હારે જઈને હારે આવ્યા. 7 દિવસ સાંભળો. હવે એના ઘરમાં માતાજી હતા બ્રહ્મ સંબંધી. હવે એને મજા આવી તો બીજા દિવસે એને વર નહીં કીધું. એ કે આવો ને, એ કે મારે બ્રહ્મ સંબંધ છે પણ માતાજી સિવાય મને શેમાંય રસ નથી. એ કે નો ગમે તો આવતા રહેજો. એ કે 2 બસ કરીને આવવું પડે, તું તો ઈલાબેન ભેગી જાશ. એ કે આમે તમારું શું કામ છે? હવે દીકરો કમાય છે, તમે તો નિવૃત્ત થઈ ગયા છો. એ ભાઈ આવવા માંડ્યા. હવે બેયને એવો ભાવ જાગ્યો એટલે મને કે ઈલાબેન તમારા ઘર ઠાકોર છે. મેં તો આ મારા વાલા વલ્લભની કાનેથી બિરાજે છે. તો કે એક દી તમારા ઘરે આવે? મેં તો આવું. હવે રાત્રે આવ્યા, બધું પૂછ્યું કે આમ થાય ને આમ થાય ને પુષ્ટ કરાવીએ તો અમારાથી અપરસ ન રહીએ ને. મેં કહ્યું ક્યાં અપરસની વાત છે? આપકે રસમે જો રહે મસ્ત વો અપરસ. નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને ઠાકોરજી પાસે જાઓ, એઠું અડાઈ જાય તો હાથ ખાસા કરવાના. એ કહેલા બેન પણ અમારે એક જ ફ્રીજ. મેં તો એક ખાનું ફ્રીજ ઓલું રાખું પ્રસાદી, બાકી સામગ્રીનું. રાજી થઈ ગયા. હવે તમે જુઓ ધીરજ.
હવે એમને ત્યાં માતાજી મોટો ફોટો અને રોજ ધૂપ ને દીપ ને, એટલે મને કે હવે એનું શું કરું? મેં કીધું હવે તમે પુષ્ટ કરાવવા જાઓ તો જેને કહેજો. એને વર કે ના એવું ન પૂછાય, આપણે માતાજીને માનતા ખબર પડી જાય આપણી આબરૂ શું રહે. મેં તો ગુરુ પાસે કાંઈ છોકરો ન રખાય, પણ એ બેને બીક લાગી એટલે પુષ્ટ કરાવ્યા મનથી જ. પછી એને સાબરમતીમાં પધરાવી દીધું બધું. હવે તમે જોજો આગળ પધરાવ્યું એ દિવસે ભાઈને 4 તાવ અને બકવાસ ઉપડો. હા એટલે જ થયો મને, મારા માતાજીને આમ ને તેમ ને. બીજો દી ગયો દવા લઈ આવ્યા, ઇન્જેક્શન ડૉક્ટર. ત્રીજે દી તાવ એવો વાયરલ હતો. હવે ઓલા બેન મારા આપણા ઘરે આવ્યા. મને કહેલા બેન હવે ઠાકોરજી પાછા દેવાય? મેં ભાઈ જો તમે કથામાં આવતા હતા, તમે નક્કી કર્યું એ કે અમે આ બધું પધરાવી દીધું છે. મેં તો તમને શું બીક? એ કે અમને બીક લાગે છે કે માતાજી રોઈઠા. મેં કોઈ દી રોટે? મેં તો મારા વાલા તમને તાપ થયો કે આટલો વખત ખોટા રખડા, આ તાપ થયો ને તો અન્ય ભાવ જતો રહ્યો અને અન્યાશ્રય ગયો, હવે અનન્ય ભાવ આવ્યો. મને કહેલા બેન હા છે બે તો આ. હવે ચોથા દિવસે એના વરને તાવ ઉતરી ગયો. ચા કોફી થોડા મમરા શેકેલા ને બધું ખાધું. પછી અઠવાડિયે હું એને ઘરે ગઈ, રાજી થઈ ગયા. મેં કીધું હવે તાવ બાવ. મને કે અમને તમારી વાત હાવ હાંચી લઈ ગયેલા બેન, કે ઓલો બધો તાપ વયો ગયો, અન્યાશ્રય ગયો, હવે જે આનંદ આવે છે. ધીરજ રાખીને શ્રી વલ્લભ ધીરજ ધરે તે કુંજર મન. ધીરજથી ઓલો હાથી ઉભો રહ્યો, એની ચિંતા જ નથી આપણે મન મળશે કે નહીં મળે, આપણો માવત દેશે કે નહીં દે, આપણે ક્યાંક ભૂખે ન મરી જઈએ, બાંધેલો છે. મસ્ત આમ ડોલે. એને કેવો વલ્લભ ઉપર વિશ્વાસ. કુંજર એટલે હાથી. જેટલી ભૂખ હોય ને કુંજર મન ભર ખાય. જેટલું મન હોય ને પેટ ભરીને ઓટકાર આવે ત્યાં સુધી ખાય. અને રાજી થાય ને એટલે સૂંઢ આમાં ઉછાળે. મજા પડી ગઈ. એક ટૂંક કે કારણે શ્વાન બહુત. ઓલામ ધીરજ નથી, ઉપર જ આવ્યું ધીરજ ધરે. શ્રી વલ્લભ ધીરજ ધરે તે. ધીરજ નહીં. એક ઘરે ટુકડો દીધો, બીજાએ ન દીધો, હટ કર્યું. ત્રીજાઈ ગયો, ચોથા. અલા ભાઈ તું શાંતિથી અહીં ઊભો રહે ને. ઓલા લેવા જાય ગરવામાંથી. અહીંયા ગરવું ન કે, અહીંયા રોટલીને ડબ્બો કે. આપણે કાઠિયાવાડમાં ગરવું કે. આપણે રોટલી ભાખરી રોટલા બધું ગરવામાં રાખીએ, વચ્ચે ઓલા વાળું હોય. હવે તો આપણે સુધરી ગયા, અહીંની અસર આવી એટલે હવે આપણે ગરવામાં નથી રાખતા. લેવા જાય ગરવું ખોલે લઈ આવે, ત્યાં સુધી ઓલા ધીરજ ન રહે, હાવ હાવ કરે, વયું જાય બીજે. આટલા ટુકડા માટે ધીરજ નથી રહેતી. એક ઘર ઉપર વિશ્વાસ નથી તો એક ટૂંક કે કારણે શ્વાન બહુત ઘર. કૂતરો એક જગ્યાએ ઊભો રહે, એ હાથી જ ઊભો રહે એટલે હાથીને મળે છે મણ, આને મળે છે કણ. એક ટુકડો. હવે આપણે બધા આમાં કાંઈ મારે કહેવાય નહીં. સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો અનાળી હૈ. આ સાખીના વિરામ આપીએ. હવે છે 51મી. રસિક જન બહુ ના મિલે, સિંહ યુદ્ધ નાહી હોય. વીરહ બે ચાહતા નહીં, ઘટ ઘટ પ્રેમ ના હોય. શ્રી વલ્લભ ઘટ ઘટ પ્રેમ ના હોય. આનું વિવરણ કાલે. બોલો હરિરાય મહાપ્રભુ. વાંગ મુક્તાવલી. જો આ વાંગ મુક્તાવલી જોઈતી હતી તો એક બેને કલકત્તાથી ને કુરિયર કરી દીધો. આજે ઓલું ચંદ્રવલ આવી ગયું. કોણ કે છે વલ્લભ આપણું નથી સાંભળતા? જો મર્યાદા માર્ગમાં કેવું પડે. પુષ્ટિમાં મનમાં હજી તો મનોરથ થાય ને
ત્યાં પ્રભુ વ્યવસ્થા કરી દો. હજી હરિરાય વાંગ મુક્ત દ્વિતીયા દુર્લભા યસ્માત ધરામૃત સેવનાથ તદ ભાવ ભાવના રૂપા વિરહાનુભવાત્મિકા ગોપસીમંતી નામ ચ સા દત્તા હરિણા સ્વત. ગુજરાતી. બીજા પ્રકારની ભક્તિ એટલે કે મુખારવિંદની ભક્તિ. કેટલી? ચરણારવિંદની ને મુખારવિંદની. ચરણારવિંદની શીતળ, મુખારવિંદની ઉષ્ણ. હવે એનું વિવરણ. બીજા પ્રકારની ભક્તિ એટલે કે મુખારવિંદની ભક્તિ મહાદુર્લભ છે, કારણ કે અતિ દુર્લભ એવા પ્રભુના અધરામૃતની પ્રાપ્તિ દ્વારા એ સિદ્ધ થાય છે. જો ગુસાઈજીએ બધાને અધરામૃત નથી આપ્યું, ગોપાલદાસને આપ્યું તો 9 વલ્ભા ખ્યાન થયા. ગોકુળનાથજીએ હરિરાયજીને આપ્યું. મારો કહેવાનો આશય એ છે, આ અતિ દુર્લભ છે. એક 60-70 વર્ષ પહેલા એક ભાઈ હતા. હવે સૌરાષ્ટ્રમાં એટલો સરસ સત્સંગ કરો, બધા એના વખાણ કરે, એટલે એ ના પાડે. એ કે મારા વાલા, હું લીલામાં જાઉં ને ત્યારે વલ્લભ રીસાઈ જાશો મારાથી. એ કે કા? એ કે સત્સંગમાં વાઘપતિ એટલે બોલાવતા હતા વલ્લભ, ને વખાણ તારા થતા હતા. તો મને એક વૈષ્ણવે કહેલું હતું. હવે એ કે મારી પાસે આ વાણીનું દાન આવ્યું ક્યાંથી? એ કે સવારે રોજ હું ઓડેલની માનસી કરું. ઓડેલની માનસીમાં છેલ્લે આરતી આવે, રાજભોગ સરાવી લઈએ, પછી વલ્લભ કરતા હોય એટલે હું ત્યાં ઘંટડી વગાડું અને પછી વલ્લભને ચરણસ્પર્શ દંડવત કરું. માનસીમાં ઓડેલની માનસી કરે એમ મને થોડી શીખવાડી છે. એ વૈષ્ણવના જે અનુયાયી હતા એણે, પણ કોઈક દી ટાઈમ મળશે તો આપણે કરશું. હવે એ કે એ ભાઈ એવું કહેતા હતા. તો પછી કે હું એમ કહું કે વલ્લભના અડેલમાં ગાયો હતી ને એને હું નીરવા જાઉં. નીરવા એટલે ખવડાવે ને પાણી પીવડાવે. તો વલ્લભે જે મંગળાનું દૂધ હોય ને એ બધા વૈષ્ણવ ત્યાં બેઠા હતા, એને દૂનામાં આપ્યું અને મને ડાયરેક્ટ મોઢામાં દીધું. એટલે આ વાણી મારી વલ્લભે આપેલું આધરામૃત છે ને ડાયરેક્ટ, એટલે વાણી મારી આવી નીકળે છે. એટલે મને એ બેને આપણે ગયા હતા સૌરાષ્ટ્રમાં, ત્યારે મળવા આવ્યા ત્યારે એણે મને આ પ્રસંગ કીધો. તો મારા વાલા, આવા વૈષ્ણવ હોય ને આપણે એની આડીથી ના બોલીએ છીએ. બાકી જીવનું શું સામર્થ્ય સત્સંગ કરી શકે? તો અહીંયા શું કહે છે? અધરામૃતની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. હવે આગળ, કારણ કે અતિ દુર્લભ એવા પ્રભુના અધરામૃતની પ્રાપ્તિ દ્વારા એ સિદ્ધ થાય છે કે એ ભાવના રૂપ છે. એટલે કે અરે, પ્રભુ મારા પર કેટલી બધી કૃપા કરી રહ્યા છે, મારું કેટલું સુખ. ઓલા જેને મળી રહ્યું છે અધરામૃત, ઓલા ભાઈ તો માનસીમાં એ કે મને મળ્યું હતું, એકચ્યુઅલ નહોતું મળ્યું. એ ભાઈ એવું માનતા હતા કે મને માનસીમાં આપે છે, એને સ્વપ્ન નહોતું આવતું. તો એ કે ખાલી હું માનસીમાં મારી જાતે આવું લેતો તોય મારો વલ્લભ આવું દાન કરે, તો જેથી મને સ્વપ્નમાં આપશે તેથી તો બેડો પાર. તો મારા જીવનને તો આવા વૈષ્ણવને આડીથી ને મારું કેટલું બધું સુખ વિચારી રહ્યા છે, પરંતુ હાય, મારાથી પ્રભુનું સુખ વિચારી શકાતું નથી. હું તો પ્રભુને પરિશ્રમ આપી રહ્યો છું. આ પ્રકારનો ભાવ સતત એ ભક્તિમાં રહે છે. જો ગોકુળનાથજીએ શું કીધું હતું? સેવા તો બાપ બેટે કર ગયા,
વલ્લભને ગુસાઈ જાય, આમ તો લકીર પીટતે. એ મારા વાલા, ગોકુળના જે લકીર પીટતા હોય તો હું તમે તો શ્રમ જ આપીએ છીએ, પણ પ્રભુના શ્રમ મીઠો લાગ્યો. આજે જેને ઉપર આપણને પ્રેમ થઈ ગયો હોય ને, એને આપણે બપોરે 2 વાગે કહીએ ને કે મારે પેપર છે ને 2 વાગે છૂટીશ અને 3 વાગે બીજું પેપર છે, તો તું મારા માટે ચા લઈને આવીશ. તો એની પાસે સાયકલ ન હોય, એનું ઘર ઘણું દૂર હોય, પણ તો એ ચા લઈને આવે. એ ચા લઈને આવવામાં એને શ્રમ નથી પડતો, એ રાજી થાય છે. એની તમન્ના શું છે? એનું મોઢું જોઈશ, એને પૂછીશ તારું પેપર કેવું ગયું, અને એ ચા પીશે ને એટલે મારો મનોરથ સફળ થશે લૌકિકમાં. તો અહીંયા કહે છે કે આપણે પ્રભુને પરિશ્રમ આપીએ છીએ. હવે મને તમને હું સેવા કરતા આવડે? પરિશ્રમ જ આપીએ છીએ, પણ ઠાકોરજીને મીઠો લાગે છે. જેમ ઓલો ચા લઈને ગયો, ઠાકોરજી કે જેવો તેવો છો તું મારો, હાથ પકડ્યો મેં તારો. બસ આપણી મોટી ઓળખાણ, મોટી સિફારિશ, આપણો હાથ એને પકડ્યો છે. આપણે નથી પકડ્યો એનો, એને પકડ્યો છે. ઉપરાંત એ વિરહાનું ભવરૂપ છે. એ તો પ્રભુએ પોતે કેવળ ગોપીજનોને કૃપા કરીને, મને તમને આવો ભાવ ન આવે. ગોપીજનોને કેવો વિરહ ઘરમાં હોય, રોટલા કરતી હોય, હવે પ્રભુ વેણુનાદ કરે, વનમાં બોલાવે, એવો વિરહ થાય, આંખમાંથી એટલા અશ્રુ જાય કે ઓલું લાકડું હળગતું હોય ને, રસોઈ થતી હોય ને, ઘડી ઘડી બળી બુજાઈ જાય. શું કામ? આ વિરહના આંસુ. ઉપરાંત એ વિરહાનું ભવરૂપ છે. એ તો પ્રભુએ પોતે કેવળ ગોપીજનોને કૃપા કરીને આપે. મુખારવિંદની ભક્તિ ગોપીઓ સિવાય પ્રભુએ કોઈને નથી આપી. કારણ ગોપીઓનો જે વિરહ હતો એ વિરહની તોલે કોઈ ના આવે. ઘરમાં ઓલા વેણુનાદ થાય, ઠાકોરજી યાદ આવે, ઓલા લાકડા બળતા હોય ને રોટલા થતા હોય ને એવા આંસુ પડે, લાકડા ઠરી જાય. મારે ને તમારે કોઈને મારા આવો વિરહ નથી. તો આ મુખારવિંદની જે ભક્તિ છે એ ઉષ્ણ છે, આપણા બધા માટે શીતળ ભક્તિ છે ચરણારવિંદની. કારણ કે આપણે ત્યાં સુધી પહોંચીએ એવું આપણી કોઈ લાયકાત નથી, પણ વલ્લભે કૃપા કરીને ભલે શીતળ ભક્તિ આપી, ચરણારવિંદની તો આપી દીધી. એટલે બસ વલ્લભ થકી પડે સર્વ સેલો, આ સર્વો એક શ્રી વલ્લભાદ. બોલો વલ્લભાદ. આજે મેં તમે બહાર ગયા ને એટલે સર્વોત્તમ કરી લીધું હતું. કેટલી મિનિટ બાકી છે? બોલો વલ્લભાદ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. જોકે જ્ઞાન માર્ગમાં પણ આવો જ પ્રયત્ન કરવામાં આવે છે, પણ જ્ઞાનથી અક્ષર બ્રહ્મની મોક્ષની પ્રાપ્તિ થાય, પણ ભક્તિ તો ના જ મળે. જ્ઞાનથી તમને મોક્ષ મળે, પુરુષોત્તમની ભગવાનની પ્રાપ્તિ નથી થતી. આપણે તો બધા રાજના ખાસા ખવાસ, મુક્તિ નવ માગીએ રે, અમે તો ભક્તિ જોઈએ છે. ઓલું દહીં લઈ આવ્યા, દાન એકાદશીએ પ્રભુદાસ છલોટા, શું ભાવ? એ કે તું થોડો મુક્તિ આપવાનો. એ કે લાવ લખી દઉં. તો ત્યારે આપણને એમ થાય હોય નથી લખ્યું, તો જે શંકાનું સમાધાન કર્યું કે દહીંમાં ત્યાં મોરપીંછનું પીછું હતું, એની સળીથી ને એના લખી દીધું, જા તને મુક્તિ આપી. અને ઘરે ગઈ તો વિષ્ણુદૂતો લેવા આવ્યા. ઓલી બાડોસરને કે જો મળીને મુક્તિ. અહીંયા વલ્લભે પૂછ્યું, પ્રભુ ક્યાંથી લઈ આવ્યો? તો ગોરસ બહુ સુંદર, આજે ગોવર્ધનનાથી બહુ પ્રેમ થયા. એ કે મોંઘું પડ્યું છે.
એ કે કેમ? એ કે આટલા ગોરસના બદલા મુક્તિ દીધી, ભક્તિ ન દીધી વલ્લભ કે આ તો બહુ સસ્તું આપી દીધું. તો આ મુક્તિ આપણા માટે તો તુચ્છ છે. એનું પ્રમાણ ક્યાં? તમે ઠાકોરજીની, ભાગવતની કે વલ્લભપુરની આરતી કરો ને તો 4 મુઠિયા, 4 જાતની મુક્તિ, સાલોક્ય, સાયુજ્ય, સામીપ્ય, આ બધીને વાળી ફેંકી દઈએ કે મુક્તિ નીકળ, અમારે તારું કામ નથી. આપણે શું જોઈએ છે? ભક્તિ. ગીતામાં કહ્યું છે કે ક્લેશમ અધિકતર તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ, એટલે કે અવ્યક્તમાં અક્ષર બ્રહ્મમાં આસક્ત રહેનારાઓને ઘણો જ ક્લેશ થાય છે. મોક્ષ જોઈએ તો એને ક્લેશ બહુ થાય. આપણે તો કે અમારે આમ કરવું, તો આપણે કંઈ કાંઈ વાંધો નહીં, અમે અમારા ઠાકોરજીને આમ કરશું. કારણ કે તેમની અક્ષર બ્રહ્મ મોક્ષની પ્રાપ્તિ થાય છે, પુરુષોત્તમ ભગવાનની પ્રાપ્તિ થતી નથી. આપણે આ બધામાં રસ જ નથી. અમે તો રાજના ખાસા ખવાશું, મુક્તિ થકી નવરી જઈએ. અહીં શંકા કરે છે કે ભક્તિ માર્ગના અનુસરણ માટે સે વિધિની જરૂર છે. વિધિ કર્યા વગર જ ભક્તિની પ્રાપ્તિ કેમ ના થાય? સર્વ વસ્તુઓની ઉત્પત્તિ અદ્રષ્ટ સ્વાભાવિક કારણોથી થાય છે, તો પછી ભક્તિની પ્રાપ્તિ પણ આવા સ્વાભાવિક કારણોથી કેમ ના થાય? તેનું સમાધાન કરતા કહે છે કે કાળના બંધનમાં આવે છે, જેની ઉપર કાળનો હુકમ ચાલે છે એવું વસ્તુની પ્રાપ્તિ કાળ અને સ્વભાવથી સ્વાભાવિક રીતે થાય. આપણા ઉપર કાળનો પ્રભાવ ચાલતો નથી. આપણી અષ્ટપદીને યાદ કરો. પણ જેની ઉપર કાળનો હુકમ ચાલતો નથી તેની પ્રાપ્તિ સ્વાભાવિક રીતે થતી નથી. અને ભક્તિ કાલાતીત હોવાથી તેની પ્રાપ્તિ સ્વાભાવિક રીતે થતી નથી, માટે પ્રયત્ન કરવો પડે છે. ભક્તિ માટે તમે પ્રયત્ન કરો તો મળે, તમને સ્વાભાવિક મળે નહીં. આનું ક્યાં ગયું કાગળિયું? આની અંદર એ જ વસ્તુ કહે છે કે જેને ભક્તિ જોઈએ છે ને, મુક્તિ બહુ સસ્તી છે. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તુમ. અરે યાર, મુક્તિ જોઈએ છે. મુક્તિને મુક્ત કરાવનારી વ્રજ રજ, સેલામ સેલે. સુરદાસજી જતા હતા ને તો કૂતરું બહુ હેરાન કરતું, એને ભેગો ખબર, આને બિચાર ગાળો દો. સુરદાસજી કે જા, તને મુક્તિ આપી. એ કે હાય હાય, મેં તમને ગાળો દે. કે આને જ મોટી ગાળ કઈ હોય? તો મારા વાલા, આપણે બધા તો રાજના ખાસા ખવાસ છીએ, ભક્તિવાળા છીએ. મુક્તિ જેને જોતી હોય એને ભલે દે, આપણે જોઈતી નથી. બોલો વલ્લભાદ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं છું. चंद्र सरोवर पे सुखदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्रा कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के
ચરણ કમલ કી બલી 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 જાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ વલ્લભી સૃષ્ટિ समाज संग मिल जीवन को फल श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाइए श्री वल्लभाधीश की जय। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.